નમસ્કાર. ચાલો આજે આપણે વિજ્ઞાનના એવા કેટલાક મૂળભૂત નિયમો પર નજર કરીએ જેની પર આખી દુનિયા ચાલે છે. આ એવા નિયમો છે જેના પર બધું જ ટકેલું છે. તો આખરે એવા તો કયા અદૃશ્ય નિયમો છે જેના પર આપણું આખું વિશ્વ ચાલે છે? ચાલો એના કેટલાક રહસ્યોને સમજવાની કોશિશ કરીએ. આ કોઈ સૂકી તથ્યોની યાદી નથી, પણ આપણી આસપાસની દુનિયાને સમજવાની એક મજેદાર સફર છે. તો સૌથી પહેલા વાત કરીએ દ્રવ્યના નિયમોની, એટલે કે એવા સિદ્ધાંતો જે આપણી આસપાસની દરેક નિર્જીવ વસ્તુને કાબૂમાં રાખે છે, પછી ભલે પાણીનું એક ટીપું હોય કે પછી મોટા મોટા પહાડો. રસાયણ વિજ્ઞાનમાં એક સવાલ વારંવાર આવે છે કે ભાઈ, આ રાસાયણિક સમીકરણને બેલેન્સ કરવાની એટલે કે સંતુલિત કરવાની જરૂર શું છે? આ ખાલી ગણિતનો ખેલ નથી, એની પાછળ કુદરતનો એક બહુ મોટો નિયમ કામ કરે છે. અને એ નિયમ છે દ્રવ્ય સંચયનો નિયમ. સીધી વાત છે, કોઈ પણ કેમિકલ રિએક્શનમાં દ્રવ્ય ન તો બને છે ન તો એનો નાશ થાય છે, બસ એનું સ્વરૂપ બદલાય છે. આ કુદરતનો એકદમ પાક્કો નિયમ છે. તો આનો મતલબ શું થયો? મતલબ એ કે આ નિયમને સાચવવા માટે સમીકરણની બંને બાજુ એટલે કે પ્રક્રિયકો અને નિપજો બંને બાજુ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સરખી જ હોવી જોઈએ, અને એમનું કુલ વજન પણ. જેટલું ઇનપુટ એટલું જ આઉટપુટ. બસ આટલી સિમ્પલ વાત છે. ચાલો હવે આ જ નિયમોને રસોડા સુધી લઈ જઈએ. એક બહુ જ પ્રેક્ટિકલ સવાલ છે, ખરું ને? કે ખાટી વસ્તુઓ જેમ કે દહીં કે અથાણું એને પિત્તળ કે તાંબાના વાસણમાં કેમ ન રાખવા જઈએ? આ કોઈ વડીલોની વાત નથી, આની પાછળ પાક્કું વિજ્ઞાન છુપાયેલું છે. જુઓ, થાય છે એવું કે ખાટા પદાર્થોમાં હોય છે એસિડ. હવે જ્યારે આ એસિડ તાંબા જેવી ધાતુના સંપર્કમાં આવે એટલે એમની વચ્ચે એક રાસાયણિક પ્રક્રિયા ચાલુ થઈ જાય છે, અને આ પ્રક્રિયાના અંતે બને છે ઝેરી ક્ષાર, જે આપણા સ્વાસ્થ્ય માટે જરાય સારા નથી. એટલે જ કહેવાય છે કે સાવધાની રાખવી. તો દ્રવ્યની દુનિયામાંથી નીકળીને હવે આપણે જઈએ જીવનના નિયમો તરફ, એટલે કે એ સિદ્ધાંતો જે એક નાનામાં કોષથી લઈને આખી જીવસૃષ્ટિને ધબકતી રાખે છે. પૃથ્વી પર આટલું બધું જીવન છે, પણ આ બધાને ઊર્જા ક્યાંથી મળે છે? સજીવો અને ખાસ કરીને વનસ્પતિઓ પોતાની એનર્જી જાતે કેવી રીતે બનાવે છે? આ સવાલનો જવાબ આપણને જીવવિજ્ઞાનના એકદમ હાર્દમાં લઈ જશે. આ જાદુઈ પ્રક્રિયાનું નામ છે પ્રકાશ સંશ્લેષણ, અને એને માટે જોઈએ 4 મુખ્ય વસ્તુઓ, જાણે કોઈ રેસીપી હોય. એક તો સૂર્યપ્રકાશમાંથી મળતી ઊર્જા, બીજું પાંદડામાં રહેલું ક્લોરોફિલ, ત્રીજું હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, અને ચોથું મૂળ દ્વારા મળતું પાણી. અને જ્યારે આ બધી વસ્તુઓ ભેગી થાય છે ત્યારે વનસ્પતિને મળે છે પોતાનો ખોરાક એટલે કે ગ્લુકોઝ, અને સાથે સાથે આપણને સૌને મળે છે પ્રાણવાયુ ઓક્સિજન. વિચારો, આ એક જ પ્રક્રિયા છે જે આખી જીવસૃષ્ટિનો આધાર છે. જ્યારે કોઈ જગ્યાના બધા સજીવો અને તેમનું નિર્જીવ પર્યાવરણ એકબીજા સાથે જોડાઈને કામ કરે ને, ત્યારે જે સિસ્ટમ બને છે ને એને કહેવાય નિવસન તંત્ર. આ જીવનનું એક એવું જાળું છે જ્યાં દરેક કડી બીજી કડી સાથે જોડાયેલી છે. કોઈપણ નિવસન તંત્રના મુખ્યત્વે 2 ભાગ હોય છે. એક છે જૈવિક ઘટકો એટલે કે બધા જ જીવંત તત્વો, વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, અને બીજું છે અજૈવિક ઘટકો એટલે કે નિર્જીવ વસ્તુઓ, જેમ કે તાપમાન, વરસાદ, હવા, માટી. આ બંને વચ્ચેનું બેલેન્સ જાળવવું ખૂબ જરૂરી છે. સજીવોની અંદર પણ આવા જ જટિલ તંત્રો હોય છે, જેમ કે આપણા શરીરમાં રહેલી ગ્રંથિઓ. અહીં આપણે અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિઓ વચ્ચેનો તફાવત સમજી શકીએ છીએ. જુઓ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં નળીઓ નથી હોતી, એટલે એ પોતાનો સ્ત્રાવ એટલે કે હોર્મોન્સ સીધો લોહીમાં છોડે છે, જ્યારે બહિસ્ત્રાવી ગ્રંથિઓ નળીઓ દ્વારા પોતાનો સ્ત્રાવ ચોક્કસ જગ્યાએ પહોંચાડે છે, જેમ કે પરસેવાની ગ્રંથિ. ચાલો હવે આપણે આપણા છેલ્લા પણ ખૂબ જ રસપ્રદ વિભાગ તરફ જઈએ, પ્રકાશના નિયમો. ભૌતિક વિજ્ઞાનનો આ એવો સિદ્ધાંત છે જે નક્કી કરે છે કે આપણે આપણી આસપાસની દુનિયાને કઈ રીતે જોઈ શકીએ છીએ. પ્રકાશનું વળવું એટલે કે વક્રીભવન. આ ઘટના પાછળ કેટલા નિયમો છે? જવાબ છે 2. તો સવાલ એ જ છે કે પ્રકાશના વક્રીભવનને સમજાવતા આ 2 મુખ્ય નિયમો કયા છે? તો આ રહ્યા એ 2 નિયમો. પહેલો નિયમ એકદમ સરળ છે. એ કહે છે કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને એ 2 માધ્યમોને છૂટી પાડતી સપાટી પર દોરેલો લંબ, આ ત્રણેય એક જ સમતલમાં હોય છે.
અને બીજો નિયમ, જે સ્નેલના નિયમ તરીકે પણ ઓળખાય છે, એ ગણિતની મદદથી સમજાવે છે કે પ્રકાશ બરાબર કેટલો વળશે. આ બંને નિયમો મળીને ઓપ્ટિક્સનો પાયો રચે છે. સારું, તો આપણે વિજ્ઞાનના કેટલાક બહુ જ મહત્વના સિદ્ધાંતો સમજ્યા, પણ હવે એ જોઈએ કે પરીક્ષાની દ્રષ્ટિએ આમાંથી કયા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. પરીક્ષાની તૈયારી કરતી વખતે ખાસ કરીને 2 ટોપિક પર વધુ ધ્યાન આપજો. એક, પ્રકાશ સંશ્લેષણ, અને બીજું, વક્રીભવનના નિયમો. આમાંથી સવાલ આવવાની શક્યતા વધુ હોય છે. અને હા, જ્યારે પણ કોઈ તફાવત લખવાનો આવે ત્યારે હંમેશા ટેબલ બનાવીને લખજો અને બંને બાજુ ઓછામાં ઓછા 2 સ્પષ્ટ મુદ્દા આપવાનો પ્રયત્ન કરજો. એનાથી સારા માર્ક્સ મળે છે. અને અંતમાં દેગામની ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાકેશભાઈ દીવર તરફથી પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છાઓનો એક સરસ સંદેશ છે. તો આપણે દ્રવ્ય, જીવન અને પ્રકાશ આ ત્રણેયને ચલાવતા નિયમોની વાત કરી. હવે અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. આ બધા જ નિયમોમાંથી એવો કયો એક નિયમ છે જે આપણા વિશ્વ પર સૌથી ઊંડી અસર કરતો હોય એવું લાગે છે? જરા વિચારજો.